સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 116મી સામાન્ય સભામાં મંત્રી મુકેશ પટેલની દૂધ મંડળીઓમાં ગેરવહીવટી મુદ્દે આકરા પ્રહારો. ધી સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકની 116મી વાર્ષિક સાધારણ સભા આજે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે યોજાઈ હતી. આ સભામાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે સુમુલ ડેરીની દૂધ મંડળીઓમાં ચાલતા ગેરવહીવટી અંગે આકરી ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે ઉપસ્થિત સહકારી નેતાઓમાં સોંપો પડી ગયો હતો. મંત્રી મુકેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું, સુમુલ ડેરીની મંડળીઓમાં ચાલતા ગેરવહીવટી બાબતને લઈ કોઈને પણ છોડવામાં આવશે નહીં. તેમણે 1100 મંડળીઓનું ઓડિટ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું, જ્યાં પણ ખામી જણાશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ ખાસ કરી સુમુલ ડેરીના જ ડિરેક્ટરો દ્વારા મહારાષ્ટ્રથી દૂધ લાવી વેપલો ચલાવવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. ભ્રષ્ટાચારને કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે તેવી ચેતવણી આપી હતી. ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે અને તપાસ તો થશે જ. ઉપરાંત મુકેશ પટેલે સહકારી મંડળીઓ દ્વારા ખાતરનો પણ વેપલો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે. મંડળીઓ બારોબાર ઇન્ડસ્ટ્રીઝમાં ખાતર પહોંચાડી રહી છે. તેમના નિવેદનથી સમગ્ર સભામાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ પ્રસંગે સહકારી અગ્રણીય ભીખાભાઈ પટેલ પણ સહકારી સંસ્થાઓમાં સૌને સાથે રહી ચાલવા અપીલ કરી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રમુખ બલવંતભાઈ પટેલે બેંકની વર્ષ 2024-25 દરમિયાનની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો. તેમણે જણાવ્યું હતું કે બેંકે ₹45 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. કુલ થાપણોમાં 14.36% વધારો થયો છે. ધિરાણમાં 6.16% અને રોકાણમાં 18.15% વધારો નોંધાયો છે. સભામાં ધારાસભ્ય સંદીપ દેસાઈ, પૂર્વ પ્રમુખ નરેશ પટેલ, સુમુલના ચેરમેન માનસીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ભાજપમાં મંત્રી જીગર નાયક અને ગુજરાત રાજ્ય ફેડરેશનના પ્રમુખ રાજેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 1909માં સ્થપાયેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ગઈ જૂનની 116 વર્ષમાં પ્રવેશ કરી બેંક આ વર્ષે 14,250 કરોડના વેપાર સાથે આગળ વધી રહી છે, જેમાં 10,090 કરોડની ડિપોઝિટ અને 4,150 કરોડની થાપણ સાથે આગળ વધી રહી છે, જેમાં બેંકના કર્મચારી, ગ્રાહકો 13 લાખ જેટલા ગ્રાહકો અને એમનો હું 8% આભાર વ્યક્ત કરું છું. આજે બેંકના અહેવાલ હિસાબના અને વાર્ષિક સાધારણ સભાના એજન્ડાના કામો સર્વાનુમતે પાસ થયા છે. તે માટે સર્વ સભાસદ મિત્રોનો હું 8% આભાર વ્યક્ત કરું છું. બેંકે સતત 2 વર્ષથી 1,500 કરોડ ઉપરનો વ્યાપારમાં વધારો કર્યો છે. તે માટે પણ હું કર્મચારી અને સર્વે મંડળીઓ, સુગર ફેક્ટરીઓ, એપીએમસી, અન્ય મંડળીઓનો હું 8% આભાર વ્યક્ત કરું છું. બસ. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.